નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં હોળી પર્વને લઈને બજારમાં ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. ડગરવાડ વિસ્તારમાં વિપુલભાઈની દુકાને ચામડાથી બનેલા મારવાડી ઘેરાનું આકર્ષણ જામ્યું. હોળી નજીક આવતા ઘેરાની ભારે માંગ અને સારી ગરાકી જોવા મળી રહી છે. સુરતીઓમાં ફેરી, ફાગણિયા અને હોળી રમતમાં ઘેરા વગાડવાની પરંપરા છે. દુકાન પર ઘેરા વગાડી લાઈવ ડેમો બતાવવામાં આવ્યો. ઘેરાની ઊંડી ગૂંજતી તાલથી હોળીનો માહોલ જીવંત થઈ ગયો છે. યુવા પેઢીમાં પણ પરંપરાગત ઘેરા પ્રત્યે વધતો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સુરતીઓનું કહેવું છે કે ઘેરા વગર તો હોળી જ અધૂરી છે. હોળી ધૂળથી શરૂ કરશો કે રંગ ગોટીથી? સુરતમાં હોળી એટલે રંગ, રાગ અને ઘેરાનો તાલ. પરેશભાઈ છત્રીવાલા. ને સારું છે, માહોલ સારું છે. અને જે આ અમારી પાસે જે ઘેરા છે હોળીમાં સ્પેશિયલ રાજસ્થાન સમાજના લોકો વગાડે છે એટલે સારા વેચાય છે આ વખતે. અને વસ્તુ બી સારી લઈ જાય એ લોકો. એમાં શું ચામડાની વસ્તુ છે ને વર્ષોથી ચાલે. રાજસ્થાની સમાજના લોકો વગાડે છે. જે લોકો અહીંયા રાજસ્થાની સમાજના છે લોકો વગાડે અહીંયા, ને આપણે એને બનાવીને વર્ષોથી આપીએ છીએ. હું પોતે 40 વર્ષથી આ બનાવું છું. બે કલાકથી એક નથી બનાવવામાં. ઘેરો કહેવાય, ઘેરો એને. ને 2 કલાકથી એક બનાવવામાં. ને સારું છે, ગરાકી સારી છે, વસ્તુ વેચાય છે અમારી પાસે. બીજી પણ હવે પ્લાસ્ટિકની લોકો વગાડતા થઈ ગયા છે. એટલે પાણી પડે છે એટલે પેલું ચામડું થોડું ઢીલું લાગે એટલે પ્લાસ્ટિકના બી બહુ વેચાય છે.